12 મહિનાથી પણ વધારે તમે સ્ટોર કરી શકો એવી બટાકાની વેફર. તળવાથી ફૂલશે, સરસ મજાની ભૂજી થશે અને વ્હાઈટ પણ થશે. તમે જોઈ શકો છો કે એક સરસ મજાની ટ્રીક અને રીત બંને અંદર મેં આપી છે. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે એને તળીને મરચું પાવડર, જીરા પાવડર, સંચળ પાવડર કે ફુદીના પાવડર ઉમેરીને જુદી જુદી ફ્લેવરની તમે બનાવી શકો છો. વેફર માટે મેં અહીંયા 5 કિલો બટાકા લીધા છે. આ ગોળ લેશો તો બહુ સરસ વેફર પડશે. સૌથી પહેલાં આને ધોઈ લઈએ છીએ. બટાકાને ધોયા પછી એને જે છાલ હોય છે એને ઉતારી દઈએ છીએ અને પાણીમાં રાખવાના છે, નહીં તો કાળા પડી જશે. હવે વેફર છીણવાની જે છીણીની જે સાઈડ હોય એમાં તમે સીધા આવી રીતે પણ ઘસી શકો છો અને વચ્ચેથી 2 ભાગ કરી અને કરશો તો પણ વેફર તમારી એક સરખી પડશે. તમે જોઈ શકો છો કે પાતળી જેટલી તમારી સ્લાઇસની છીણી હશે એટલા સરસ મજાના પાતળા થશે. તો આવી રીતે છીણી લઈએ છીએ. છીણીને પાણીમાં મૂકતા જવાનું છે. એની થિકનેસ બહુ જ પાતળી છે, તમે જોઈ શકો છો. ને 2-3 વાર એને પાણીથી ધોઈ નાખવાની, એટલે કે પાણી ચોખ્ખું નીકળે ત્યાં સુધી એને ધોવાની છે. આ પાણીનો તમે સ્ટાર્ચનો કપડાં સ્ટાર્ચ કરવામાં ઉપયોગ કરી શકો છો. જોઈ શકો છો કે પાણી એકદમ ચોખ્ખું નીકળે છે. હવે એ પાણીમાં 1 ટેબલસ્પૂન ફટકડી ઉમેરીએ છીએ. બરોબર મિક્સ કરી અને 1 કલાક માટે છોડી દઈએ છીએ. ઘણા લોકો પાણી ઉકળે એની અંદર પણ ફટકડી ઉમેરતા હોય છે. મેં એ વિડીયો પણ મૂકેલો છે. હવે પાણી ઉકળે ત્યારે એમાં મીઠું ટેસ્ટ મુજબ ઉમેરીએ છીએ. તમે સ્કીપ પણ કરી શકો છો ને તરત જ વેફરને ઉમેરી દઈએ છીએ. 2-3 મિનિટમાં જે ઉકળેલું પાણી હશે તો સરસ બફાઈ જશે. તમે જોઈ શકો છો. વધારે ઉકાળવાની નથી, નહીં તો ભાગી જશે. આ ખાસ ધ્યાન રાખવાનું. કાણાવાળા વાસણમાં નિતારી દઈએ છીએ. વધારે વેફર હોય તો પાણીને બદલી લેવાનું છે. 2-3 વાર તમે વેફર કરો તો પાણી બદલી લેવાનું, નહીં તો ચીકાશ પકડશે અને વેફર તમારી સારી નહીં થાય, ચોંટી જશે. અને મીઠું જરૂર મુજબ ઉમેરી લેવાનું છે. આટલું ખાસ ધ્યાન રાખવાનું. સીધો તડકો આવતો હોય ત્યાં નાયલોનની સાડીમાં એને છૂટી ગોઠવી દેવાની છે. તમે ઘરમાં પંખા નીચે પણ સૂકવો તો 2 દિવસમાં આ સરસ રીતે સુકાઈ જતી હોય છે ને જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ થાય છે. હવે એને તળી લઈએ છીએ. તળતાની સાથે જ એ ફૂલશે અને સરસ મજાની સફેદ થઈ જશે. અને એક હું તમને બતાવું છું કે ઘરડા લોકો પણ ખાઈ શકે એટલી પોચી થશે અને સફેદ પણ બહુ સરસ થાય છે. પાણીની અંદર ફટકડી બરાબર મિક્સ થઈ જવાથી વેફરને વ્હાઈટ કરે છે. તો આવી રીતે મેં તળી લીધી છે. હવે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમે એની અંદર મરચું, સંચળ, જીરા પાવડર, ફુદીના પાવડર કંઈ પણ ફ્લેવર ઉમેરીને તમે બનાવી શકો છો. તો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે અને શેર પણ કરજો. ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. સરસ મજાની જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ થાય છે અને પોચી પણ થાય છે. ભૂખ લાગી હોય ત્યારે ઘરમાં હોય તો હેન્ડી. ઘણા લોકો પણ ખાઈ શકે એટલી સોફ્ટ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.